કાકા આવો, આ સાઈડ આવો તો કામ છે, આ બાજુ આવો, કામ છે તમારું. કેમ છો, મજામાં? ક્યાં જાવ છો? આ કેમ થાળું તૂટલું છે કાકા? થાળું કેમ તૂટી ગયું? કેટલા વર્ષ છે? 8 વર્ષ. અચ્છા, આમાં હું તમે ભરીને ઉસકાવી જાઓ? અચ્છા, હળવો થઈ જાય. તમારે આ નખાવું છે? નવું તો આપણે નવું નખાવી દઈએ, બરોબર? શું નામ તમારું? કરશનભાઈ. તો આપણે આ થાળું છે ને એકદમ આવું તૂટી ગયેલું છે, તો આપણે નખાવી દઈએ, બરોબર? નવું કરી દઉં કાકા, એકદમ બરોબર ને? ફર્સ્ટ ક્લાસ બનાવી દઉં એટલે તમારે મજૂરી કામે મળશે તમને આમાં, બરોબર ને કરશન દાદા? તો આવો તમે મારી હારે, બરોબર? હા, બરોબર ને? હાલો. આપણે કાકાને લારીનું થાળું નવું નખાવું છે. હે? અચ્છા, શું લેશો તમે? 3500. 3500 ફિક્સ. 3500 નું થાય કાકા, આપણે નખાવી દઈએ, બરોબર? તમારે ઈચ્છા, બરોબર ને? હું તો કઈ બોલતો નથી કઈ. હા, નખાવી દેવું ને? હા, નખાવાનું ને બાપા, બરોબર ને? તો તમે કાકાને નાખી દો, બરોબર? આ છે ને આ બધું બદલાઈ ગયું, બરોબર ને? હા, નવું. હા હા, ઈ બધું કરી દેશે કાકા તમને, હો. એકદમ નવી થઈ જશે, હા કાકા? બસ બસ. તો પરિવારમાં કાકા કોણ કોણ છે? છોકરા. છોકરા તમને નથી રાખતા ભેગા? કેમ, શું થાય? આમ કરો, આમ કરો, આ કામ કરો, ન પોહાય. અચ્છા, અમારી જે થાય નો થાય. હું તમને શું કહું, તો પરિવારમાં તમે ને અત્યારે તમારા ઘરના 2 જ જણા? અચ્છા, અલગથી રહેવાનું? અલગથી રહેવાનું. અને તમને આ લારીમાં મજૂરી મળી જાય? મળી જાય, થોડી હળવો ફેરો કરી. અચ્છા, હળવો ફેરો થાય ને એમાં નાની મોટી મજૂરી થઈ જાય? થઈ જાય. કેટલા કમાવા આખા દિવસના? આખા દીધા 100 રૂપિયા. 100 રૂપિયા શું આવે? 100 રૂપિયામાં તમારું ઘર હાલે? નો હાલે. થોડો લાવીએ. આ રૂપિયા આજે મરચી. શું કરવું? એમાં તમારા 2 નું થઈ જાય? થઈ જાય ને બાપા, ધીમું ધીમું રહી. શું કરવું? બીજી કઈ તકલીફ નથી ને? બીજી આ બાઈ ની દવાદારો કરી ગયા. એને શું તકલીફ છે કાકીને? એને ઉધરી આવે, એવું થયા કરે, તાવ આવે ને આ તે. અચ્છા, એવું. અને તમે આ બધું કાકીનું ભરણ પોષણ એમાંથી કરો ને ખાવાનું કરો? ખાવાનું બધું એમાં. બરોબર. તમને પણ હવે આ લારી હારી થઈ જાય છે ને કાકા, તો થોડી મોટી મજૂરી મળી રહેશે, બરોબર ને? તો દોસ્તો, કાકા ઘણા ટાઈમથી અમને રસ્તા ઉપર મળતા અને એની લારીની કન્ડિશન વીક હતી, એટલે અમને એવું થયું કે ચલો કાકાને લારીની ઉપલી કન્ડિશન નવી બનાવી આપીએ અને એને નાની મોટી મજૂરી મળી રહે અને એનું ભરણ પોષણ થાય. તો દોસ્તો, વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. ઉપર લેવું છે હવે? દોસ્તો, આપણે
રોડ અને રસ્તા ઉપર નીકળતા હોય તો આવા ગરીબ પરિવારમાંથી નીકળેલા માણસો હોય કે જે એનું પોતાનું ભરણ પોષણ આમાંથી કરતા હોય અને ટકનું લાવીને ટકનું ખાતા હોય, તો એવા લોકોને મદદ કરીએ તો આપણને આનંદ આવે અને એ લોકો પણ હાશકારો અનુભવતા હોય કે અમારું પણ કોઈ ધ્યાન રાખવા વાળું છે કે આવા વૃદ્ધ માવતરો હોય તો એને હરખથી અંદરથી આનંદ થાય એમ. જવો લારી કેમ થઈ ગઈ? આ બાજુ આવો, આ બાજુ. હવે આમાં છે ને તમને મજૂરી મળશે દાદા. કઈ ઘટે હવે આમાં? બસ અને કરો આનંદ ને કરો લહેર. ઓલું તો દાદા હાથમાં લાગી જાય આપણને, એવું બધું ખરાબ હતું. ભાઈને પૈસા આપી દો, લ્યો, બરોબર. આવજો. આવા લોકોનું ધ્યાન રાખતા રહેજો, બરોબર ને? હવે એની આપણે કઈક વ્યવસ્થા કરીએ હમણાં, બરોબર ને? ના ના, ઈ થઈ જશે, તમે તાર ચિંતા નહીં કરો. જો આમ જો હાથ ફેરવો. હા, હવે તમે આરામથી આની અંદર સુઈ જાવ ને તો એ કઈ ટેન્શન નહીં, બરોબર? ખુશ તમે? એકદમ મજા, આનંદ ને? બસ બીજું કયો કઈ? આ જે આપણને સહયોગ કર્યો તો તમે એને આશીર્વાદ શું આપશો? અશોકભાઈ જોડિયા કરીને છે, એને આ તમારી લારીનો ખર્ચો આપ્યો તો એને તમે શું આશીર્વાદ આપશો? અરે દાદા. દોસ્તો, આપણને આ દાદા માટે લારીનો સહયોગનો ખર્ચો બધો છે ને અશોકભાઈ જોડિયાએ મોવાથી આપ્યો છે આપણને. અને અશોકભાઈ એને બધી મદદ કરી છે જે કાંઈ પણ ખર્ચો એવો. તો દોસ્તો, તમે પણ આવા કોઈ આજુબાજુમાં ગરીબ માણસો હોય તો તમે પણ એને મદદ કરી શકો છો અને એના સહયોગી બની શકો. દોસ્તો, તમને મારો વિડીયો ગમે તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળશું આપણે એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી આવજો અને તમારું ધ્યાન રાખજો. અહીંયા આવી જાઓ, ઓપનિંગ કરી નાખવાનું. હાલો. કાકા આવજો. સીતારામ.